પાટણ નગરપાલિકાના રોડ કામને લઈને ગંભીર વિવાદ ઉઠી રહ્યો છે। વેચુખાડ વિસ્તારમાં ખાનગી જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે જમીન માલિકે ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દીધો છે અને તેને કારણે સ્થાનિક લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે અને ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે। વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે આ મામલે તંત્રની બેદરકારી અને પ્રજાના ટેક્સના નાણાંના બગડ્યાના ગંભીર આરોપો લગાવ્યા છે। આ મામલે સ્થળ તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અને અવર જવરમાં તકલીફ પ્રજા ફેન્સિંગ વોર્ડ જે કરી છે એ નગરપાલિકાના કારણે થઈ છે કે ભાઈ માલિકીના કારણે થઈ છે, એનો જે મુદ્દો હોય એનો નિકાલ લાવવા નગરપાલિકા તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। હાલાકી એટલે બહુ પડે છે કે પબ્લિક કાલે 2 દિવસે બે માણસો નીચે પડી ગયેલા છે અને ફેન્સિંગ વોર્ડ બી તૂટી ગયેલી છે, લોકો અથડાયેલા બી છે। અહીંયા શું માગણી છે તમારી? બસ આ ફેન્સિંગ વોર્ડ હટાવવામાં રોડ ખુલ્લો કરી આપો। આ રોડ ઉપર અમે ઘણા સમયથી અવર જવર કરીએ છીએ, પરંતુ 2 દિવસથી આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। બિલ્ડર કહે છે અમારું છે, નગરપાલિકા કે અમારું છે, એ ગમે તેનું હોય, પરંતુ આ તાત્કાલિક ધોરણે નગરપાલિકાને આ રોડ ચાલુ કરી દેવો જોઈએ, કેમ કે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે। માનો કે આ વર્ષોથી આ રોડ ચાલુ હતો ને તાત્કાલિક ધોરણથી બંધ થાય એટલે લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે। તો અમે નગરપાલિકા એમ કહેવા માંગીએ છીએ કે બિલ્ડરની હોય તો પણ ઠીક છે અને નગરપાલિકાની હોય તો પણ ઠીક છે, પણ તાત્કાલિક ધોરણે આ રોડનું નિરાકરણ લાવો અને રોડનું કામકાજ ચાલુ કરો, જેનાથી કરીને લોકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે। આ રસ્તો માલિકીની જગ્યામાં બનાવવામાં આવ્યો છે કે નહીં એ વિવાદને પહેલાં હું એ કહેવા માંગીશ કે 2023માં કારોબારી સમિતિએ એક ઠરાવ કર્યો હતો અને અહીંયા આ રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। રસ્તો એટલે રોડ રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું। એ પહેલાં આ રસ્તો હતો જ અને 2021માં બિલ્ડરે નગરપાલિકા પાસે બાંધકામની પરવાનગી માંગણી કરેલી છે, જે આજ દિન સુધી ત્યાં બાંધકામ તો થયેલું નથી, એટલે 5 વર્ષ સુધી એ જગ્યા એમને એમ પડી રહી છે। જ્યારે એને બાંધકામની પરવાનગી માંગી અને જ્યારે એને જમીન ખરીદી ત્યારે પણ એને રસ્તો પોતાની જગ્યા માપી અને નગરપાલિકાને જણાવવું જોઈતું હતું કે નગરપાલિકાનો આ રસ્તો છે। આ લાંબા સમયથી ભોગવટો કરવાવાળો રસ્તો છે, એટલે કે મીરા દરવાજા ભીલવાસથી થઈ અને સિલિકોન સુધીનો જે રસ્તો છે એ લાંબા સમયથી આનો ભોગવટો થઈ રહ્યો હતો। એટલે જ્યારે બિલ્ડરે જમીન ખરીદી તે સમયે પણ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની ઇન્ટિમેટ કરી નથી કે ભાઈ આ મારી જગ્યામાં રસ્તો છે। ત્યારબાદ 2023માં કારોબારી સમિતિએ રસ્તો બનાવવા માટે થઈને કીધું ત્યારે પણ એને કંઈ કર્યું નથી। 2021માં પોતે પરવાનગી માંગી છે ત્યારે પણ એને કોઈ વિવાદ ઊભો કર્યો નથી અને હાલ એને આ લાંબા સમયથી નાગરિકો જે વાપરી રહ્યા છે તે રસ્તાના ઉપર તેને જે ફેન્સિંગ મૂકીને જે કામ કર્યું છે તે ખરેખર એને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે। એટલે